આપણે જે ચાલુ કરવાના છે એકાઉન્ટન્સીમાં નાણાકીય હિસાબી પદ્ધતિ 1. દરેક સાહેબો તમને રેકોર્ડિંગ મોકલશે કોલેજમાંથી. કોઈ સર નહીં મોકલે, કોલેજમાંથી મોકલશે. કોલેજમાંથી તમારે સંપર્ક કરી મેળવી લેવાનું થશે. એટલે રેકોર્ડિંગ બરાબર સાંભળજો, બધું સમજાવવામાં આવશે વિગતવાર, જેને કારણે તમે ઘરે બેઠા પણ સમજી શકશો. થોડુંક પણ તકલીફ પડશે, પણ આ વર્ષ પૂરતું આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. તો એ થોડીક કાળજી રાખજો કે જેને કારણે આપણે આ વર્ષ સુખે દખે સહેલાઈથી પૂરું થાય અને આપણે કોઈ મુશ્કેલી ન પડે અને આપણે ઘર બેઠા ભણી શકીએ. એટલે તમારે લેક્ચર સાંભળવાના છે. તો નાણાકીય હિસાબી પદ્ધતિ 2માં દરેકમાં 4 વિભાગ આવશે. તમે જોજો, દરેકના અભ્યાસક્રમમાં, દરેક પુસ્તકના પહેલા ચોપડે અભ્યાસક્રમ આપ્યો છે. અભ્યાસક્રમમાં તમને 4 વિભાગ આપ્યા છે, 4 યુનિટો આપે છે દરેક સબ્જેક્ટમાં. યુનિટ 1, 2, 3 ને 4. દરેકના 25%. 25% મતલબ 4 માંથી એક પ્રશ્ન આવે. યુનિવર્સિટીમાં એક પ્રશ્ન 14 માર્ક્સનો. 14 માર્ક્સનો એક પ્રશ્ન, એવા 4 પ્રશ્ન આવશે. અને 5મો પ્રશ્ન આવશે MCQ ઓબ્જેક્ટિવ 14 માર્ક્સનો. 14 70 માર્કનું પેપર યુનિવર્સિટીમાં થાય. એ MCQ પ્રશ્ન 4 વિભાગમાંથી આવશે. એક વિભાગના અથવામાં બીજો વિભાગ નહીં આવે, એક વિભાગના અથવામાં એ જ વિભાગ આવશે. બીજા વિભાગમાં બીજો પ્રશ્ન, એના અથવામાં એ જ વિભાગ. એટલે ઓપ્શન જે તે વિભાગ મળશે. એટલે તમારે કોઈ વિભાગ છૂટો કરવાનો નથી. સિવાય કે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ બદલાય તો વાત ચૂકી છે. જનરલ ઓપ્શન આપીએ તો તમે અમુક છૂટછાટ લઈ શકો, અમુક અભ્યાસક્રમ મર્યાદિત કરી શકો. પણ એ તો યુનિવર્સિટી જ્યારે નક્કી કરે ત્યારે. અત્યારે આપણે બધા તૈયાર કરવાના છે. દરેકના 25% છે. એટલે તમારે કાળજી રાખવાની. જે તે યુનિટમાં કેટલા ચેપ્ટર છે. ઘણા યુનિટમાં 1 ચેપ્ટર છે, ઘણા યુનિટમાં 2 ચેપ્ટર છે, ઘણા યુનિટમાં 3 ચેપ્ટર છે અમુક વિષયમાં. અહીંયા દરેકમાં 2 ચેપ્ટર છે અને છેલ્લા યુનિટમાં 1 જ ચેપ્ટર છે. ત્રીજા અને ચોથામાં 1 ચેપ્ટર છે. પહેલા બીજામાં 2 ચેપ્ટર છે. પહેલા યુનિટમાં રોકડની હપ્તે વહેંચણી છે 10%, જેનો ગુણભાર છે. અને બીજું નોંધણી પહેલા નફો, એના 15% છે. 15 ને 10 25% એમ થશે. એટલે 15 માર્ક્સનું નોંધણી પહેલા નફામાં આવે 15%નું, અને 10% માર્ક્સનું આવે રોકડની હપ્તે વહેંચણીમાંથી. 15% એટલે 10 11 માર્ક્સનું, 10% એટલે 7 માર્ક્સનું. 7 એટલા માટે એમાંથી ઓબ્જેક્ટિવ પણ બનાવે. 14 + 3 17 માર્ક્સનો એક વિભાગ, 17-18 માર્ક્સ અંદાજે, કે જેને કારણે 70 માર્ક્સનું થાય સેટિંગ. એ રીતે થાય. તો દરેક વિભાગમાંથી આ રીતે તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે. 4 વિભાગના 4 પ્રશ્ન, એક પ્રશ્ન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે ABCD, હેતુલક્ષી પ્રશ્ન. 14 માર્ક્સનો 14 પ્રશ્ન આવે અથવા 7 પ્રશ્ન આવે. એક પ્રશ્ન 2 માર્ક્સ પણ હોય, એક પ્રશ્નને 1 માર્ક્સ હોય. એ પેપર સેટરો બાદ કે 14 માર્ક્સના 14 પ્રશ્ન મૂકવા કે 14 માર્ક્સના 7 પ્રશ્ન મૂકવા, તો એકના 2 પ્રશ્ન 2 માર્ક્સ થાય એક પ્રશ્ન. એટલે એ MCQમાં. તો MCQમાં દરેક વિભાગમાંથી આવશે. તો અહીંયા આપણે ચાલુ કરીએ છીએ યુનિટ 1માં પહેલા વિભાગમાં નોંધણી પહેલા નફો. ચેપ્ટર બીજું આવશે તમારે ચોપડીમાં. બુક તમારી પાસે હશે જ, એમાં થોડું જોજો, વાંચજો. નોંધણી પહેલા નફો કોને કહેવાય? જ્યારે કોઈ કંપની સ્થાપવામાં આવે ત્યારે, અથવા કોઈ ધંધો, કોઈ કંપની ચાલુ ધંધો ખરીદી લે અથવા નવો ધંધો ચાલુ કરવાનો, તો જો તે કોઈ ચાલુ ધંધો ખરીદે અને સ્થાપવામાં આવે તો સ્થાપકો ધંધો અમુક તારીખે ખરીદી લે છે. અને કંપનીની સ્થાપના વિધિ કરતા સમય લાગે છે. કારણ કે કંપની છે એટલે એને પ્રમાણપત્ર લેવું પડે, નોંધણી પ્રમાણપત્ર લેવું પડે. નોંધણી પ્રમાણપત્ર મળે ત્યારે જ કંપનીની કાયદેસરતા ગણાય, ત્યારથી જ કંપનીનું કાયદેસર અસ્તિત્વમાં આવે છે. કંપનીના સ્થાપકો કંપની ધારાના કાયદા પ્રમાણે 2013ના કાયદા મુજબ નોંધણી કરાવવી ફરજિયાત છે. જરૂરી દસ્તાવેજો તૈયાર કરી નોંધણીનું પ્રમાણપત્ર અથવા સ્થાપનાનું પ્રમાણપત્ર
મેળવવું પડે છે. 2015ના કંપની ધારાના સુધારથી હવે કોઈ પણ કંપની હોય તેને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેતું નથી. એટલે કે નોંધનું પ્રમાણપત્ર મળે એટલે જ કંપની ધંધો ચાલુ કરી શકે છે. તો જ્યારે કોઈ કંપની ચાલુ ધંધો ખરીદ લે ત્યારે કેટલીક વાર જે તારીખે ખરીદે તે તારીખે કેટલીક વાર હિસાબી વર્ષ ક્યારે પૂરું થયું છે એ જોવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ કંપની, ધારો કે એક કંપની ખરીદવામાં આવી 1/1/2016 રોજ અને તેની સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યું 1/6/2016. 1/1/16 ખરીદવામાં આવી, 1/6/16 એનું પ્રમાણપત્ર મળે છે અને વર્ષ પૂરું થાય છે 31/12/16. તો આપણે જે બે વિભાગ પડી ગયા, ધંધાની સ્થાપના પહેલા અને સ્થાપના પછી. ખરીદ તારીખ ધ્યાનમાં રાખવા નથી, ખરીદ તારીખ આપણે લખવાની છે, પણ ખરીદ તારીખેથી આપણને ધંધાની માલિકી મળતી નથી, ધંધો ચાલુ કરી શકાતો નથી. ધંધો ચાલુ ખરેખર કાયદેસર ગણાય જ્યારે સ્થાપનાનું પ્રમાણપત્ર મળે ત્યારે. તો અહીંયા આપણે ખરીદ તારીખ છે 1/6/16. ધંધાની ખરીદ તારીખ લખી દેવાની પહેલા તમારે, એટલે તમારે એટલી વિગત યાદ રાખવાનું છે. દાખલા ગણતી વખતે 3 વસ્તુ યાદ રાખવાની છે. એક તો આપણે સમયનું પ્રમાણ શોધવાનું છે. સમયનું પ્રમાણ એટલે ક્યારે ધંધો ખરીદ્યો, ક્યારે ધંધાની સ્થાપના તારીખ થઈ એટલે પ્રમાણપત્ર મળ્યું અને ક્યારે આપણું વર્ષ પૂરું થાય છે. આ 3 તારીખ તમારે લખી દેવાની. પહેલી નોંધ, સૌથી પહેલા નોંધ, અને ખાસ યાદ રાખજો, હવેથી તમારે કોઈ પણ નોંધ કરો એ રફકામ તરીકે કરવો નથી, પણ ફેરકામ એટલે કે જરૂરી નોંધ સાથે બતાવવાની છે. જે તે દાખલો ગણો એક પેજ ઉપર, બીજા પેજ ઉપર જરૂરી ગણતરી એવી કરીને તેની નોંધ મૂકવી. છેલ્લા પાને રફકામ નહીં, કારણ કે આના માર્ક્સ હોય છે. જરૂરી ગણતરી, દાખલો કે મેં સમયનું પ્રમાણ શોધો, તો સમયનું પ્રમાણ શોધવા માટે તમે કઈ રીતે ગણતરી કરી છે તે બતાવવાની અને એના 2 માર્ક્સ હોય. તો સમયનું પ્રમાણ આપણે જોઈએ કે 3 તારીખ આપણે લખી. ધંધાની ખરીદ તારીખ, પહેલા સૌથી લખવાનું ટાઇટલ સમયનું પ્રમાણ, એમાં લખવાનું નંબર 1 ધંધાની ખરીદ તારીખ 1/1/16. નંબર 2 ધંધાનું સ્થાપના તારીખ એટલે કે પ્રમાણપત્ર મળ્યા તારીખ 1/6/2016. ત્રીજું લખવાનું વર્ષ પૂરું તારીખ 31/12/2016. તો સ્થાપના પહેલા કેટલા મહિના આવ્યા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. 1/6 સ્થાપના થઈ ગઈ એટલે 5 મહિના આવ્યા. 5 મહિના ધંધાના સ્થાપના પહેલાના થાય, તો બાકીના 7 મહિના રહે ધંધાના સ્થાપના પછીના. સમયનું પ્રમાણ આવ્યું 5/7. 5 ને 7 12. એટલે આપણે ટૂંકમાં જોયું કે 12 મહિનાનું વર્ષ હોય, 9 મહિનાનું વર્ષ હોય, આપણું વિષય વર્ષ ક્યાં પૂરું થાય એ પણ ખાસ મહત્વની તારીખ નોંધ કરવાની છે, નોંધી લેવાની છે. 3 તારીખ નોંધવાની છે: ધંધાની ખરીદ તારીખ, ધંધાની નોંધણી પ્રમાણપત્ર મળ્યા તારીખ અને વર્ષ પૂરું થયા તારીખ. આ 3 તારીખ લખો એટલે તમને સમયનું પ્રમાણ મળી જશે કે કેટલા મહિના ધંધાની સ્થાપના પહેલાના થયા, કેટલા મહિના ધંધાની સ્થાપના પછીના થયા. ધારો કે 1/1 ધંધાની સ્થાપના કરી હોય, 31/3 ધંધાનું પ્રમાણપત્ર મળે અને ઈસવી વર્ષ પૂરું થાય 31/12. તો 1/1 ધંધાની સ્થાપના તારીખ, 1/1 ધંધાની ખરીદ તારીખ, 31/3/16 ધંધાની સ્થાપના તારીખ અને 31/12/16 ધંધાનું વર્ષ પૂરું થતા તારીખ. એટલે સ્થાપના પહેલા કેટલા મહિના આવ્યા? 1, 2, 3. 31/3 છે એટલા માટે. 1/4 હોય તો 3 મહિના, 31/3 હોય તો 3 મહિના. 1/4 કરી ગયો હોત, 31/3 કરીએ પણ એક જ પહેલા તારીખે કરીએ કે છેલ્લા દિવસે કરીએ, તો 3 મહિના ધંધાની સ્થાપના પહેલાના થાય અને 9 મહિના ધંધાની સ્થાપના પછીના થાય. એટલે 3/9. 3/9 એટલે સમયનું પ્રમાણ આવે 1/3. 1/3. તો ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે આપણે ધંધાની સ્થાપનાનું પ્રમાણ, ધંધાની ખરીદી કરીએ છીએ ત્યારે સેમ તારીખે, જે તારીખે ધંધો ખરીદીએ એ તારીખે ધંધાનું પ્રમાણપત્ર મળતું નથી. ઘણો સમય જાય વચ્ચે, 2 મહિના જાય, 3 મહિના જાય, 6 મહિના જાય, 4 મહિના જે જાય,
ટૂંકમાં તમારે એ જ આપને ક્યારે ધંધો કરી થયો, ખરીદ તારીખ, ક્યારે ધંધાની સ્થાપના નોંધણી થઈ તે તારીખ અને ક્યારે ધંધાનું વર્ષ પૂરું થયું એ 3 તારીખ નોંધવાની છે. દાખલો ગણતી વખતે આપણે સમયનું પ્રમાણ શોધવાનું છે. કારણ કે આપણે દાખલો ગણતી વખતે 2 ભાગ કરવાના છે. નફા નુકસાન ખાતાનો નફા નુકસાન પત્રક બનાવવું છે, સ્થાપના પહેલાનું અને સ્થાપના પછીનું. અહીં આપણું ટાઇટલ છે કંપનીની નોંધણી પહેલો નફો. કંપની નોંધણી પહેલા કેટલો નફો થયો, નોંધણી પછી કેટલો નફો થાય. કે નોંધણી પહેલા નફો થાય એ કંપનીને કાયદેસર નફો નથી, જેમાંથી ડિવિડન્ડ આપી શકાય નહીં. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મહત્વનો છે. નોંધણી પહેલા નફામાંથી કંપનીના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી શકાય નહીં, કારણ કે તે દરમિયાન કંપની અસ્તિત્વમાં હતી નહીં. કાયદેસર રીતે કંપની અસ્તિત્વમાં આવી ધંધાનું પ્રમાણપત્ર મળે પછી, એટલે એ સમય દરમિયાન જે નફો થાય તેને કહેવાય નોંધણી પહેલા નફો. એટલે 2 ભાગ પડી ગયા, નોંધણી પહેલા નફો અને નોંધણી પછીનો નફો. નોંધણી પહેલા નફાને મૂડી નફો કહેવાય. એ મહેસૂલી નફો ન ગણાય અને મૂડી નફામાંથી કંપની ડિવિડન્ડ આપી શકે નહીં, કારણ કે એ કંપની કાયદેસર હતી નહીં. કંપનીની કાયદેસરતા ત્યારે ચાલુ થાય જ્યારે કંપનીનું પ્રમાણપત્ર મળે ત્યારે. એને મહેસૂલી નફો કહેવાય. સ્થાપના પહેલા નફો કહેવાય મૂડી નફો, સ્થાપના પછી નફો કહેવાય મહેસૂલી નફો. એટલે તમારે 2 વિભાગ, આપણે આમ તો 3 રીતે નફો નુકસાન શોધવાનું છે કે 3 રીતે નફો નુકસાન શોધવાની રીત છે. એમાં પહેલી રીત છે નોંધણી પહેલા અને પછીના સમયનો અલગ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાની પદ્ધતિ. બંનેને અલગ અલગ બનાવે છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. બીજું છે આખા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ભેગું કરવામાં આવે અને છેલ્લે ચોખ્ખો નફો આવે તેને સમયના પ્રમાણમાં કે વેચાણના પ્રમાણમાં ભાગ પાડી દે. ત્રીજું કાચો નફો બંને સમય દરમિયાન થયેલા વેચાણ મુજબ ફાળવી જુદા જુદા ખર્ચા ફાળવણી કરવાની પદ્ધતિ. એટલે આપણે ત્રીજી રીત આપણે યાદ રાખવાની કહો. ત્રીજી પદ્ધતિ આપણે યાદ રાખવાની. ત્રીજી પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો છે કે ભાઈ કાચો નફો તમને દાખલામાં આપ્યો છે અથવા આપણે શોધી શકીશું. એના 2 ભાગ કરી દેવાના, નોંધણી પહેલાનો કાચો નફો અને નોંધણી પછીનો કાચો નફો. કાચા નફામાંથી આપણે જે તે ખર્ચ બાદ કરવા છે. નોંધણી પહેલાના નફામાંથી નોંધણી પહેલાના ખર્ચ બાદ કરવા છે, નોંધણી પછીના કાચા નફામાંથી નોંધણી પછીના જે તે ખર્ચ બાદ કરવા છે. એટલે કાચા નફામાંથી જે તે ખર્ચ બાદ કરીએ એટલે ચોખ્ખો નફો આવે. એટલે આપણે નોંધણી પહેલાનો ચોખ્ખો નફો, નોંધણી પછીનો ચોખ્ખો નફો બંને જુદો પાડવાનો છે અને જુદી રીતે શોધવાનું છે. એટલે તમારે નફા નુકસાન ખાતું બનાવવાનું, નફા નુકસાન પત્રક બનાવવું છે. નફા નુકસાન પત્રક બનાવવા માટે તમારે 6 ખાના બનાવવા છે, 7 ખાના બનાવવા છે. 7 ખાના એ રીતે કે સૌથી પહેલા ખાનું વિગતનું, વિગતમાં જે તે ખર્ચ, જે તે આવક એ લખવાનું છે. બીજું ખાનું છે પ્રમાણ, કયા પ્રમાણે જે તે ખર્ચ કે જે તે આવક ફાળવવાની, ભાગ પાડવાની. ત્રીજું ખાનું છે કુલ રકમ, જે તે ખર્ચનું, જે તે આવકનું કુલ કેટલી રકમ છે. અને ત્યાર પછી 2 ખાના છે, નોંધણી પહેલા આવક અને ખર્ચ, નોંધણી પછી આવક અને ખર્ચ. આવકમાં લખવાનો કાચો નફો અને ખર્ચમાં જે તે ખર્ચ. એટલે કાચા નફામાંથી જે તે ખર્ચ લાસ્ટ બાદ કરીએ એટલે બાદ કરીએ એટલે ચોખ્ખો નફો. એટલે તમારે 7 ખાના વાળા છે. વિગત નફાનું, એમાં જે તે વિગત લખવાની, ધારો કે ખર્ચ, કાલકાત, પગાર, કાચો નફો એટલું બધું લખવાનું. પ્રમાણ, કાચો નફો કઈ રીતે ફાળવા છે, કાલકાત કઈ રીતે ફાળવાય, જાહેરાત ખર્ચ કઈ રીતે ફાળવવાનું, એનું પ્રમાણ લખવાનું. ત્રીજું ખાનું કુલ રકમ, એ કુલ રકમ પગાર કેટલો છે, કાલકાત કઈ છે, કાચો નફો કેટલો છે એનું. ચોથો ખાનું નોંધણી પહેલા, કે નોંધણી પહેલામાં પણ 2 વિભાગ પણ છે, આવક અને ખર્ચ. નોંધણી પછી પણ 2 ભાગ પણ છે, આવક અને ખર્ચ. આવકમાં, ખર્ચ ખર્ચમાં. એમ લાસ્ટ આવક અને ખર્ચ બાદબાકી કરી આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે તમને ચોખ્ખો નફો મળશે નોંધણી પહેલાનો. એવી રીતે નોંધણી પછીના આવકમાંથી નોંધણી પછીના ખર્ચ બાદ કરો એટલે તમને નફો મળશે ચોખ્ખો નોંધણી પછીનો. એટલે આપણે આ રીતે શોધવાનું છે, જે તમને પેજ નંબર 101 ઉપર આપ્યો છે. એનું ઉદાહરણ, વિગત, પ્રમાણ, કુલ રકમ, નોંધણી પહેલા અને નોંધણી પછી. એટલે નોંધણી પછીના 2 ખાના, નોંધણી પછીના 2 ખાના આમાં નથી આપ્યા, પણ આપણે 2 ખાના રાખવાના છે. એટલે તમારે જોવું હોય એનું પત્રક પેજ નંબર 109 ઉપર આપ્યું છે. 109 પર તમને ઉદાહરણ આપ્યું છે, નોંધણી પહેલા અને પછી નફાની વહેંચણી દર્શાવતું પત્રક, વિગત, ફાળવણીનું પ્રમાણ. એમાં તમને કુલ રકમ આપી હતી, કુલ રકમ લખવાનું વચ્ચે રાખી દેવાનું છે. એટલે વિગત, ફાળવણીનું પ્રમાણ, કઈ રીતે જે તે રકમ ફાળવવાની છે તે
પછી આવશે કુલ રકમ, પછી આવશે નોંધણી પહેલો, પછી આવશે નોંધણી પછી. ખર્ચ અને આવક, ખર્ચ અને આવક. આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે આપણને નફો મળશે કે નુકસાન જે આવે. પેજ નંબર 109 ઉપર આપ્યું છે તમને ઉદાહરણ, પત્રક ઉદાહરણ. એ પ્રમાણે ભાગ કરવાના, એ રીતે તૈયાર કરવાનું છે. તો તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. એક તો દાખલા ગણતી વખતે સમયનું પ્રમાણ શોધવાનું. સમયનું પ્રમાણ એટલે કંપની ક્યારે ખરીદવામાં આવી, કંપની ક્યારે નોંધવામાં આવી અને કંપનીનું વર્ષ ક્યાં પૂરું થાય છે. આ 3 તારીખ તમારે યાદ રાખવાની છે. 3 તારીખ યાદ રાખો એટલે 2 ભાગ પડશે. નોંધણી પહેલા કેટલા મહિના આવશે, કેટલો સમય આવશે, નોંધણી પછી કેટલો સમય આવશે. 3/9 તો 1/3 થાય. 4/8 આવે તો 1/2 આવશે. ટૂંકમાં તમારે સમયનું પ્રમાણ પહેલા શોધી કાઢવાનું. દાખલામાં વિગત આપી છે, વિગતના આધારે તારીખો આપી છે. બીજું શોધવાનું છે વેચાણનું પ્રમાણ. વેચાણનું પ્રમાણ શોધવાનું છે, કારણ કે 2 વિગતમાં આપવાની છે, સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ. એટલા માટે તમને જે દાખલામાં ખર્ચ આપ્યા છે એ અમુક ખર્ચ સમય આધારિત હોય તો સમયના પ્રમાણમાં ભાગ કરવાનો છે, અને અમુક ખર્ચ વેચાણ આધારિત હોય તો વેચાણના પ્રમાણમાં ભાગ પાડવાના છે પત્રક બનાવતી વખતે. દાખલા તરીકે આપણે જોઈએ પગાર, પગાર સમય આધારે પાડે, પણ કાલકા જોઈએ તો વેચાણના પ્રમાણ. એટલે વેચાણ આધારિત જે ખર્ચ હોય એ તમને હું લિસ્ટ આપું છું. કયા ખર્ચ વેચાણ આધારે પાડવાનું છે, કયા ખર્ચ સમયના આધારે કરવાના, અને કયા ખર્ચના ભાગ પાડવાના નથી. અમુક ખર્ચ એવા છે જે ડાયરેક્ટ નોંધણી પછી લખવાના, અમુક ખર્ચ નોંધણી પહેલા લખવાના પૂરેપૂરા, અમુક ખર્ચ નોંધણી પછી લખવાના પૂરેપૂરા, અમુક ખર્ચ ભાગ પાડવાના સમય પ્રમાણે, અમુક ખર્ચના ભાગ પાડવાના છે વેચાણના પ્રમાણમાં. તો આમ 4 રીત યાદ રાખવાની ખર્ચ માટે: સમયના પ્રમાણમાં ફાળવવાના ખર્ચ, વેચાણના પ્રમાણમાં ફાળવવાના ખર્ચ, નોંધણી પહેલાના ખર્ચા અને નોંધણી પછીના ખર્ચા ટોટલી. તો આ 4 પ્રમાણે જે ખર્ચ હોય જે તે ખાનામાં મૂકી દેવાનો. ધારો કે પગાર આપણો 25,000 હોય અને આપણું પ્રમાણ હોય 1/4, તો 1/4 ના આધારે 25,000 2 ભાગ કરવાના. 25,000 ગુણ્યા 1/5 ટોટલ નીચે મૂકવાનું. એટલે એકમાં આવશે 5,000, બીજામાં આવે 20,000. નોંધણી પહેલા 5,000 ખર્ચ પગારનો હોય, નોંધણી પછી ખર્ચ 20,000, 20 ના 5 25, ટોટલ 25 થાય. એ સમય આધારિત. ધારો કે જાહેરાત ખર્ચ હોય તો જાહેરાત ખર્ચ વેચાણ આધારિત છે, તો વેચાણના પ્રમાણ છે. તો વેચાણનું પ્રમાણ ધારો કે 2/3 હોય અને એ ખર્ચ ધારો કે 50,000 હોય જાહેરાત, તો 2/3 ભાગ પાડી દેવાનો. 50,000 ગુણ્યા 2/5 એટલે આવશે 20,000 નોંધણી પહેલા જાહેરાત ખર્ચ અને 30,000 નોંધણી પછીનો જાહેરાત ખર્ચ. એટલે ટૂંકમાં તમારે 2 વસ્તુ સૌથી પહેલા યાદ રાખવાની છે. સમયનું પ્રમાણ શોધવાનું છે, વેચાણનું પ્રમાણ શોધવાનું છે, અને કયા ખર્ચ 4 વિભાગમાં વહેંચવાના છે: સમય આધારિત, વેચાણ આધારિત, નોંધણી પહેલા અમુક ખર્ચ, નોંધણી પછી અમુક ખર્ચ. એ હવે યાદ રાખી લો તો આપણું પૂરું થઈ ગયું. ટૂંકમાં સમયનું પ્રમાણ શોધતી વખતે ભૂલ ન પડવી જોઈએ, વેચાણનું પ્રમાણ શોધતી વખતે પણ ભૂલ ન થવી જોઈએ. જેના કારણે જો ભૂલ થાય તો એના આધારે જે તમે ખર્ચ ફાળવશો એ ખોટા આવશે. થોડી કાળજી રાખવાની. સમયનું પ્રમાણ શોધતી વખતે વેચાણનું પ્રમાણ પણ એ રીતે શોધવાનું છે કે નોંધણી પહેલા એટલું વેચાણ હતું, નોંધણી પછી કેટલું વેચાણ છે. અથવા આપણે એવું કે કુલ વેચાણ 4 લાખ છે, જે પૈકી નોંધણી પહેલાનું વેચાણ 1 લાખ છે. કુલ આખા વર્ષનું વેચાણ 4 લાખ હોય, એમાંથી 1 લાખનું વેચાણ નોંધણી પહેલાનું છે. તો આપણે 2 ભાગ પડી જાય. ટોટલ 4 લાખ, એમાંથી 1 લાખ નોંધણી પહેલાનો હોય તો 3 લાખ નોંધણી પછી. તો 1 લાખ જેમ 3 લાખ એટલે વેચાણનું પ્રમાણ આવે 1/3. એટલે ઘણી વાર એવું કહે છે કે આખા વર્ષનું વેચાણ 12 લાખ છે, આખા વર્ષનું વેચાણ 12 લાખ છે, જેમાંથી નોંધણી પહેલાનું નોંધણી પછીનું વેચાણ 9 લાખ છે. આખા વર્ષનું વેચાણ 12 લાખ છે, જે પૈકી નોંધણી પછીનું વેચાણ 9 લાખ છે. તો 12 લાખને 2 ભાગ કરવાના. 12 લાખ ટોટલ, પછી નોંધણી પહેલા બાકી રાખો, નોંધણી પછી 9 લાખ. 12 માંથી 9 જાય 3 લાખ પહેલા, તો 3 લાખ અને 9 લાખ. 1/3 વેચાણનું પ્રમાણ આવે. એટલે સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ શોધ્યા પછી તમને હું લિસ્ટ આપું છું કે કયા ખર્ચ સમય આધારિત છે, કયા ખર્ચ વેચાણ આધારિત છે, કયા ખર્ચ નોંધણી પછીના છે.
તમે લખી લો અમુક ખર્ચ એવા છે કે જે સમય આધારિત છે, તેને સમયના પ્રમાણમાં જ ફાળવવાના છે. અમુક ખર્ચ એવા છે કે જે વેચાણ આધારિત, તમને પણ ખ્યાલ આવી જશે. તમે કહેશો કે ના 11-12 એટલે તમને ખ્યાલ આવશે કે આ ખર્ચ વેચાણને લગતો છે, આ ખર્ચ સમય આધારિત છે કે જેના ભાગ તમારે કઈ રીતે કરવા. જે ખર્ચ વેચાણ આધારિત હોય તે ખર્ચને વેચાણના પ્રમાણમાં ફાળવવાનો છે. જે ખર્ચ સમય આધારિત હોય તેના ભાગ સમયના પ્રમાણમાં ફાળવવાના છે. દાખલા તરીકે સમય આધારિત ખર્ચ લખો. પહેલા સમય આધારિત ખર્ચમાં સૌથી પહેલા પગાર, કમિશન, પગાર, ઓડિટ ફી, સ્ટેશનરી ખર્ચ, ઓફિસ સંચાલન ખર્ચ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, પગાર, ઓફિસને લગતા ખર્ચા, સ્ટેશનરી ખર્ચ, વહીવટી ખર્ચા, જો હોય તો ભાડું, કરવેરા, વીમો, ઘસારો, ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ, વીમા પ્રીમિયમ, હવે લખો વેચાણ આધારિત ખર્ચ. વેચાણ આધારિત ખર્ચમાં લખો કાલખાત, સેલ્સમેનનું ભથ્થું, જાહેરાત ખર્ચ, કાલખાત, સેલ્સમેનના ભથ્થા કે કમિશન, સેલ્સમેનનો પગાર નહીં, સમજી લીધો. સેલ્સમેનનો પગાર આપે તો સમય આધારિત, સેલ્સમેનનો પગાર ભથ્થું કે કમિશન આપે તો વેચાણ આધારિત. તમે બે યાદ કરો. સેલ્સમેન શબ્દ આવે તો સેલ્સમેનમાં તમારે બે વસ્તુ દેખવાની કે સેલ્સમેનનો પગાર છે કે સેલ્સમેનનું ભથ્થું છે. સેલ્સમેનનો પગાર હોય તો સમય આધારિત છે, સેલ્સમેનનું ભથ્થા કે કમિશન હોય તો વેચાણ આધારિત. એટલે એમાં પણ યાદ આવશે. ચાલો કોઈને ગાડા પાડું. વિક્રેતાનું ભથ્થું, સેલ્સમેનનું મુસાફરી ખર્ચ, વગેરે. ફરીવાર જાહેરાત ખર્ચ, ગાલખાત, સેલ્સમેનનું કમિશન કે ભથ્થાઓ, ચાકમાના ગાડા ભાડું, આ બધું. હવે સમજી લો જે ખર્ચ હું લખાવું છું તે ખર્ચના ભાગ કરવા નથી, તે પૂરેપૂરા ખર્ચ નોંધણી પછીના છે. એટલે યાદ આવજો, એના ભાગ કરવા નથી. આ 5 ખર્ચ તમે યાદ રાખી જ લેજો. જે ખર્ચ હું લખાવું તે ખર્ચના ભાગ કરવા નથી, સમય કે વેચાણ આધારિતમાં પૂરેપૂરા નોંધણી પછી લખવાના છે. લખાણમાં ડિરેક્ટર ફી, ડિબેન્ચર વ્યાજ, પ્રાથમિક ખર્ચ, શેર ડિબેન્ચર વટાવ, અને સ્થાપના ખર્ચ. ડિરેક્ટર ફી, ડિબેન્ચર વ્યાજ, પ્રાથમિક ખર્ચ, શેર ડિબેન્ચરનો વટાવ અને સ્થાપના ખર્ચ. આ 5 ખર્ચને તમારે યાદ રાખી લેવાના. આ ખર્ચના ભાગ કરવાથી આ ખર્ચ વિગત દાખલામાં આપ્યું હોય તે પૂરેપૂરા નોંધણી પછી જ લખવાના છે, નોંધણી પહેલા નહીં. એના ભાગ કરવા નથી. ટૂંકમાં
એટલી વસ્તુ દેખાશે કે સમય આધારિત ખર્ચ સમયના પ્રમાણમાં, વેચાણ આધારિત ખર્ચ વેચાણના પ્રમાણમાં ભાગ કરી દેવાના અને જે તે ખાનામાં લખી દેવાના. નોંધણી પહેલા કેટલો આવે, નોંધણી પછી કેટલો આવે. અને આ જે 5 ખર્ચ મેં લખાયો છે, ડિરેક્ટર ફી, ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ અને સ્થાપના ખર્ચ એના ભાગ કરવાનાથી પૂરેપૂરા નોંધણી પછી જ લખવાના છે. એવી જ રીતે અમુક ખર્ચ એવા આપ્યા છે કે જેમાં તમારે બિલકુલ નોંધ કરવા નથી. ધારો કે આવક મળના ગાડા પર લખી લો, આવક મળના ગાડા પાડું, મજૂરી, જકાત, નૂર. એ ખર્ચના ભાગ કોઈ જગ્યાએ નોંધ કરવા નથી. શા માટે? જે ખર્ચ વેપાર ખાતામાં નોંધાઈ ગયો એ તમને ખબર છે. વેપાર ખાતામાં કયા ખર્ચ નોંધતા હતા આપણે? વેપાર ખાતામાં આપણે નોંધતા હતા મજૂરી, આવક મળના ગાડા પર, નૂર, જકાત. આ બધું ક્યાં લખતા હતા? વેપાર ખાતામાં. વેપાર ખાતામાં જે ખર્ચની નોંધ થતી હોય અને એ ખર્ચ દાખલામાં આપ્યા હોય તો તેની નોંધ કોઈ જગ્યાએ કરવી નથી, કારણ કે આપણે કાચા નફાથી સ્ટાર્ટ કરીશું. કાચો નફો શોધાઈ ગયો છે, ટૂંકમાં વેપાર ખાતું બની ગયું છે. વેપાર ખાતું બની ગયું મતલબ વેપારને લગતા વેપાર ખાતામાં જે ખર્ચ દર્શાવવામાં આવતા હતા એની નોંધ કોઈ જગ્યાએ કરવા નથી. તમને દાખલામાં વધારે આપી છે તમને ભૂલ કરવા માટે. એટલે એક ખર્ચની નોંધ કોઈ જગ્યાએ કરવાની થતી નથી. ફક્ત તમારે એને બાકાત રાખવાનું છે. એની આપણે યાદ રાખવાના જ નથી. આપ્યા હોય એટલે આપણને ગાડું પડાવ્યું હોય, નૂર આપ્યું કે જકાત આપી, ખાલી મજૂરી આપી હોય તો નહીં. મજૂરી અને પગાર આપ્યો કે પગાર અને મજૂરી આપ્યું હોય, પગાર મજૂરી આપે તો વેપાર નફાનો ખાતામાં, પણ મજૂરી પગાર આપે તો વેપાર ખાતામાં નફા. ટૂંકમાં તમને યાદ છે વેપાર ખાતામાં જે ખર્ચ નોંધી અને એ ખર્ચ દાખલામાં આપ્યું હોય તો તેની કોઈ નોંધ કરવાની રહેતી નથી. એટલે ટૂંકમાં મોટા ભાગે નોંધણી પહેલાનો ખર્ચ ટોટલી લખવાનો આવતો હશે નહીં. નોંધણી પછી 5 ખર્ચ યાદમાં છે: ડિરેક્ટ ફી, ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ અને સ્થાપના ખર્ચ. આ 5 ખર્ચ નોંધણી પછી જ લખવાના છે. અને અમુક ખર્ચની નોંધ કરવાની નથી જે વેપાર ખાતામાં લખાયા હોય અને એ ખર્ચ દાખલામાં આપેલ હોય તો તેની નોંધ તમારે કરવાની રહેતી નથી. તમને ભૂલ કરવા માટે પેપર સેટરે આપ્યું હોય, કારણ કે આપણને ગાડા પર આપ્યો તો આપણે સમય આધાર લખી નાખીએ, નોંધ કરવાની જ નથી. પણ જાવકના ગાડા પાડું આપણે લખતા હતા નફા નુકસાન ખાતે, એટલે એની નોંધ કરવાની. અને જાવકના ગાડા પાડું એ વેચાણને લગતો ખર્ચ છે. ઘાલખાત એ વેચાણને લગતો ખર્ચ છે. ઘાલખાત કોને કહેવાય? તો જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ અને પૂરી રકમ ઘણીવાર દેવાદાર પાસેથી મળતી નથી, ઉઘરાણી ન આવે અને જે નુકસાન થાય એને ઘાલખાત કહી. એ ઘાલખાત પણ વેચાણને લગતો ખર્ચ છે, એટલે એના ભાગ પણ વેચાણના પ્રમાણમાં કરવાનો છે. પણ ઓફિસને લગતા જે ખર્ચા છે તમને ખબર છે, પગાર, વીમા પ્રીમિયમ, સ્ટેશનરી ખર્ચ, ભાડું, પ્રસારો, ઓડિટ ફી, આ બધા વહીવટી ખર્ચ છે, ઓફિસને લગતા ખર્ચ છે. એટલે ઓફિસ કે વહીવટી ખર્ચ હોય તો તેને સમય આધારે ભાગ કરવા પડે. ટૂંકમાં સમય આધારિત, વેચાણ આધારિત અને નોંધણી પછી ટોટલ ખર્ચ. આ 3 વસ્તુ રાખવાની. અમુક ખર્ચ નોંધવા નથી જે વેપાર ખાતામાં લખાયા છે તે એની નોંધ કરવાની નથી. ટૂંકમાં 3 વસ્તુ તમારે યાદ રાખવાની. એ 3 વસ્તુ યાદ રાખો અને સમયનું પ્રમાણ શોધી કાઢવો અને વેચાણનું પ્રમાણ શોધી કાઢવો, એટલે તમારું કામ પૂરું. પત્રક બનાવી દો. પત્રક 109 પેજ ઉપર આપ્યું છે, પેજ નંબર 109 પર. એમાં 7 ખાના પાડવાના છે. એમાં કદાચ 6 ખાના આપ્યા છે, તમારે 7 ખાના પાડવાના. પહેલું ખાનું વિગતનું, જેમાં બધી વિગત લખવાની છે. ધારો કે વિગતમાં આપણે લખીએ કાચો નફો, અને ધારો કે કાચો નફો કોના આધારે પાડવાય? કાચો નફો વેચાણને આધારે પાડવાનો છે. આ યાદ રાખજો. કાચો નફો દાખલામાં આપ્યો હોય ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, ઘણીવાર ન પણ આપે તો તમારે શોધવાનું રહેશે. એટલે કાચો નફો વેચાણ આધારિત ભાગ પાડવાનો છે, જે વેચાણનું પ્રમાણ આધારિત, વેચાણના પ્રમાણમાં ભાગ પાડી દેવાનો છે. આ રીતે તમારે કાચા નફાથી સ્ટાર્ટ કરી ચોખ્ખા નફા સુધી જવાનું છે અને તમારે પત્ર પૂરું કરી દેવાનું છે કે નોંધણી પહેલાં કેટલો ચોખ્ખો નફો આવ્યો, નોંધણી પછી કેટલો ચોખ્ખો નફો આવ્યો, એને તમારે ગણતરી બતાવે છે. તો આટલું પૂરું કરી છે આપણે. થેન્ક યુ. બરાબર જોજો, ધ્યાન આપજો. નેક્સ્ટ ટાઈમ આપણે આગળથી ચાલુ કરીશું.